સુરતના રોકડિયા હનુમાન મંદિરમાં ટ્રેલર ઘૂસ્યું. દારૂના નશામાં ચોર ડ્રાઈવરે ટ્રેલરની લૂંટ કરી રિક્ષાને ટક્કર મારનારા 3 લૂંટારુઓને ઝડપી પાડતી ઉધના પોલીસ. ઉધના ખરવડનગર ખાતે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટનામાં એક બેકાબુ ટ્રેલર ખરવડનગર વિસ્તારમાં આવેલા જાણીતા રોકડિયા હનુમાન મંદિરમાં ઘૂસી જતા આગળના ભાગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરના માળખાને મોટું નુકસાન થયું હતું. જોકે સદભાગ્યે હનુમાનજીની પ્રતિમા કે મેઇન મંદિરને નુકસાન થયું ન હતું. જ્યારે દારૂના નશામાં ચૂર એવા ટ્રેલર ચાલક સહિત 3ને પોલીસને સોંપવામાં આવ્યા છે. ટ્રેલર રોકડિયા હનુમાન મંદિરની દિવાલ તોડી અંદર ઘૂસી ગયું. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના વહેલી સવારે બની હતી. ટ્રેલર ચાલકે કોઈ કારણોસર વાહન પરનો કાબુ ગુમાવતા એક રિક્ષાને ટક્કર માર્યા બાદ તે સીધું જ રોકડિયા હનુમાન મંદિરની દિવાલ તોડીને અંદર ઘૂસી ગયું હતું. અકસ્માતને પગલે મંદિરમાં આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. જોકે હનુમાનજીની મુખ્ય મૂર્તિઓ કે અન્ય કોઈ પ્રતિમાને કોઈ નુકસાન ન થતાં ભક્તો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ટ્રેલર ચાલક સહિત 3 વ્યક્તિઓને પકડી પાડ્યા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેલર ચાલક અને તેમાં સવાર અન્ય લોકો નશાની હાલતમાં હતા. ગંભીર અકસ્માત બાદ હાજર રહેલા સ્થાનિક લોકોએ તુરંત જ ટ્રેલર ચાલક આસિફ ઉર્ફે એકો ગ્યાસુદ્દીન શેખ તથા શોએબ ગુલામ હુસૈન પઠાણ સહિત 3 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 3 શખ્સોની અટકાયત કરી તેમને પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટરો અને આગેવાનો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલમાં આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં નશાની હાલત, અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય કાયદાકીય પાસાઓની તપાસ કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.